પેની સ્ટોકમાં રોકાણકારોને ઉલ્લુ બનાવીને મોટું કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું હતું। તો અમે તમારી સાથે એ વાત કરીશું કે આ પેની સ્ટોક કોને કહેવાય છે અને પમ્પ એન્ડ ડમ્પ જે એક સિસ્ટમ કહેવાય છે, તો એના વિશે તમને સમજ આપીશું। નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે ગુજરાતમાં એક એવા સમાચાર સામે આવ્યા હતા કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ ગુજરાતમાં 100 જેટલા બ્રોકરોને ત્યાં દરોડા પાડ્યા હતા અને આ જે બ્રોકરો છે એ પેની સ્ટોકમાં રોકાણકારોને ઉલ્લુ બનાવીને મોટું કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું હતું। તો અમે તમારી સાથે એ વાત કરીશું કે આ પેની સ્ટોક કોને કહેવાય છે અને પમ્પ એન્ડ ડમ્પ જે એક સિસ્ટમ કહેવાય છે, તો એના વિશે તમને સમજ આપીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, શેર બજારમાં એવું હોય કે ઘણા બધા શેરો શેર બજારમાં લિસ્ટેડ હોય, એમાં અમુક નાની કંપની હોય જેના અમુક 1 રૂપિયા 2 રૂપિયા 10 રૂપિયા સુધીના અંદરના જે ભાવ હોય એને આમ જનરલી પેની સ્ટોક તરીકે કહેવામાં આવે છે। હવે સેબીને એવી માહિતી મળી હતી કે આ જે અમુક બ્રોકરો છે એ રોકાણકારોને ખોટી રીતના માહિતી આપીને ભરમાવે છે અને એ પછી રોકાણકારો એમાં પૈસા રોકીને ફસાઈ જાય છે। તો શેર બજારની અંદર એક આના માટે એક વર્ડનો ટર્મ છે, એમ કહેવાય છે કે પમ્પ એન્ડ ડમ્પ। પમ્પ એટલે ખેંચવું અને ડમ્પ એટલે છોડી દેવું। હવે આ જે બ્રોકરો એવી રીતના રોકાણકારોને છેતરે છે કે ધારો કે 2-3 રૂપિયાના ભાવ છે શેરનો, તો તમને એવું સમજાવે કે તમે 10,000 રૂપિયા રોકો તો તમને 5,000 શેર મળી જાય અને આ 2 રૂપિયાનો શેર જો 4 રૂપિયા ફટ દેખીને થઈ જાય તો તમે તો તમારા પૈસા ફટાક દઈને ડબલ થઈ જશે। અને એવું ઘણી વખત થાય પણ છે, પરંતુ પરિસ્થિતિ મુશ્કેલીમાં ત્યારે આવે કે પછી જે રોકાણકાર હોય એ પોતે પણ લોભમાં આવે અથવા નવો રોકાણકાર હોય જેને માર્કેટ વિશે ખબર નહીં હોય એ આ બધામાં ભરવાઈ જાય। તો આ લોકો જે પોતે કંપની હોય એના પ્રમોટર્સ આવા ખેલ કરતા હોય અથવા આખી એક સિન્ડિકેટ બનેલી હોય, એ બધા ભેગા થઈને આવા ખેલ કરે કે રોકાણકારોને સમજાવે અને કે ભાઈ આ 4 રૂપિયાનો 5 રૂપિયાનો 10 રૂપિયાનો શેર તમે લઈ લો અને કમાશો। હવે આ લોકો ખેલ શું કરે કે પહેલેથી 2 રૂપિયાના કે જે બી નાની રકમના શેર છે એ મોટી સંખ્યામાં એ લોકોએ ઉઠાવીને બેસી ગયા હોય। 2 રૂપિયાની અંદર 5 લાખ શેરો કે 10 લાખ શેરો ખરીદીને બેસી ગયા હોય, પછી રોકાણકારોને સમજાવે, એમાં પછી ભાવ ઉપર જાય અને એમ કરતાં વધારે જ્યારે ભાવ જાય ત્યારે આ જે લોકો પ્રમોટર્સ હોય કે જે સિન્ડિકેટ ચલાવતા હોય એ તે વખતે વેચીને નીકળી જાય અને મોટી મલાઈ ખાઈ લે અને એ પછી ઉપરના ભાવમાં ઘણા બધા રોકાણકારો બિચારાઓ ફસાઈ જાય। આવી ગેમ અત્યારે જ ચાલે છે એવું નથી, શેર બજારની અંદર વર્ષોથી આવી ગેમ ચાલે છે કે આ તો હમણાં તો સેબી આવી તો ઘણું બધું કડક નિયમો આવ્યા, બાકી પહેલાં તો એવું હતું કે પબ્લિક ઇસ્યુ આવે, શેર બજારમાં લિસ્ટેડ થાય અને જે કંપની શેર બજારમાં આવી હોય તો એની નહીં જમીન હોય, નહીં એની ઓફિસ હોય કે એનો કોઈ ધંધો હોય તો પણ એ શેર બજારમાં લિસ્ટેડ થઈ જતો અને એ પછી એ કંપની પોતે જ પોતાના શેરોના ભાવ ઉપર નીચે કરતા હતા, જાતે જ ખરીદે, કારણ કે એને ખબર હોય કે માર્કેટની અંદર કેટલા ફરતા શેર છે અને પોતાની પાસે કેટલા શેર છે। તો એવી રીતના ખોટી રીતે શેરના ભાવો ઉપર ચઢાવી દેતા હતા। આમાં ઘણી વખત રોકાણકારો બહુ મોટી કમાણી કરે પણ છે, પરંતુ એમાં ભેરવાઈ જવાનો પણ પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આ જે મોટા માથા હોય છે એ ઊંચા ભાવે વેચીને નીકળી જાય અને એ જે ઊંચા ભાવના જે શેર હોય એ રોકાણકારોના ગળાની અંદર ભેરવાઈ જાય। તો દર્શક મિત્રો, તમે પણ એટલું ધ્યાન રાખજો કે વળતર કમાવાના ચક્કરની અંદર લોભમાં નહીં આવી જતા। કોઈ પ્રોપર બ્રોકર હોય કે જે રજિસ્ટર અને એનું
બજારમાં શાક સારી હોય, અથવા જે કોઈ એવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય કે જેનું સમાજની અંદર અથવા જેનું નામ સારું હોય એની સલાહ લઈને કામ કરજો, અથવા તમે પોતે અભ્યાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરજો કે ભાઈ આ કંપની શું કરે છે, કેટલા વર્ષથી કરે છે, એની પ્રોડક્ટનું ભવિષ્ય શું છે, આ બધી માહિતી મેળવીને ઇન્વેસ્ટમેન્ટ કરજો. બાકી જો લોભમાં આવીને કોઈની સલાહ મુજબ જો તમે રોકાણ કરશો તો તમે ભીરવાઈ શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.